જો મિત્રો તમારામાં દમ હોય તો જેઠ સુદ પૂનમના દિવસે જે 29 જૂન સોમવારના રોજ આવવાની છે તે દિવસે આ દેવવૃક્ષને કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ અડીને આ મંત્ર બોલીને આવી જજો. કંગાળ પણ ધનવાન બનશે. એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો આ જેઠ સુદ પૂનમના પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો. ભક્તો, આજના વિડીયોમાં આપણે જે ચમત્કારિક દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોને જેઠ સુદ પૂનમના દિવસે સ્વયં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીને વાસ હોય છે અને આ વૃક્ષ તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે. આ દેવ વૃક્ષો વિશે સ્વયં માતા લક્ષ્મીએ પોતાના પ્રિય ભક્તને જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા અનુસાર જેઠ સુદ પૂનમના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીનો વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું સમાપ્ત થઈ જશે. જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. તમારું ભાગ્ય સાતમા આસમાને અડી જશે. જ્યાં પણ જશો ધન દોલત પાછળ આવશે. તો પછી તમારી પાસે એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ, ત્યારે જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. એટલા માટે આ વિડીયોને પૂરો જુઓ. જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચે જોયો, કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા હાસિલ નહીં થાય અને તમે આખું વર્ષ પરેશાન જ રહેશો. ભક્તો, આ વિડીયોમાં અમે તમને એવા ઝાડ વિશે જણાવીશું જેને અડવા માત્રથી તમારી ગરીબી તત્કાળ દૂર થઈ જશે. જી હા મિત્રો, માતા લક્ષ્મીજીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. જો તમે જેઠ સુદ પૂનમના દિવસે આ જે ઝાડ હું જણાવું છું તે ઝાડને અડવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જશે. કારણ કે મિત્રો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની કાલની કથામાં ગુરુજીએ જણાવ્યું કે જો તમે વર્ષભર પૂજા પાઠ, તોણા ટોટકા ઉપાય કરતા થાકી ગયા છો અને તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય જણાવ્યો છે. આજે જેઠ સુદ પૂનમના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના પ્રભાવમાં પડવા જવાનું થઈ રહ્યું છે. મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે. તો જે ઝાડ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને તમારા જણાવ્યા અનુસાર સાચો સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લો છો તો યકીન માનો તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનનો વરસાદ થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ નહીં રોકી શકે. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. જો તમે જેઠ સુદ પૂનમના દિવસે આ દેવ વૃક્ષોને અડી લો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના તમને આશીર્વાદ મળી જશે. જો આજનો આ વિડીયો પૂરો જોઈ લો છો તો મિત્રો, તમે તમારા ફાયદા માટે આ વિડીયોને પૂરો જોઈ લો. તમારું જીવન આ જેઠ સુદ પૂનમ પર ન બદલાઈ જાય તો મિત્રો મને કહેજો, તો ચાલો જાણીએ તે કયા એવા છોડવાઓ છે જેને જેઠ સુદ પૂનમના દિવસે અડીને આવી જવાનું છે. પરંતુ તે પહેલાં તમારા ફાયદા માટે એક મહત્ત્વપૂર્ણ માહિતી આપી દઈએ. ભક્તો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જરૂરથી લખો અને સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો. કારણ કે અમે રાશિથી જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ છે જણાવીએ છીએ. એટલા માટે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો. તો ચાલો ભક્તો, હવે આપણે આ વિડીયો પૂરો જોઈએ, પર બકવાસ ના કરતા.
વિડીયોને શરૂ કરીએ છીએ। જુઓ મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા ઝાડ છે જે દેવવૃક્ષ કહેવાય છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે। પ્રકૃતિમાં મોજૂદ ઘણા એવા ઝાડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરી દે છે। ખાસ વાત છે કે ઝાડ છોડની માત્ર લોકો પૂજા નથી કરતા, પરંતુ ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરે છે। આ ઘણી પ્રકારની મોટેથી મોટી બીમારીઓને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ ઘણી પ્રકારના ઝાડનો ઉલ્લેખ છે। ભક્તો, જો તમે પણ જેઠ સુદ પૂનમના દિવસે આ વૃક્ષને અડી લો છો તો તમને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના એવા આશીર્વાદ મળશે, જેનાથી તમારા જીવનની સમસ્ત પરેશાનીઓ દૂર થઈ જશે। જુઓ મિત્રો, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે, અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ। હવે તમે તેને માનો કે ન માનો તમારી મરજી છે, પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। ભક્તો, જ્યોતિષ માન્યતા અનુસાર ગુરુજીએ કહ્યું છે કે જેઠ સુદ પૂનમના દિવસ પર સ્વયં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજી આ ચમત્કારિક છોડ પર બિરાજમાન રહે છે, જેની વાત આગળ આપણે આ વિડીયોમાં કરવાના છીએ। અને જો તમે આ ઝાડને અમારા જણાવ્યા અનુસાર પોતાનું વધારે મગજ ચલાવ્યા વગર, પોતાની બુદ્ધિ ચલાવ્યા વગર આને અડીને આવી જાઓ છો તો આનાથી તમારો બેડો પાર થઈ જશે અને તે જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમને તરત જ મળી જશે। પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે। અમે તે ચમત્કારિક વૃક્ષોને જણાવતા પહેલાં અમે તમને આ જેઠ સુદ પૂનમના વિશે જાણકારી આપી દઈએ, જેથી તમને તે દેવવૃક્ષોને અડવા માટે સાધન શુભ મુહૂર્તની ખબર પડી જાય। આવો જાણીએ જેઠ સુદ પૂનમના તિથિનો પ્રારંભ। 29 જૂન સોમવારની સવારે 11:57 વાગ્યાથી લઈને 29 જૂનના બપોરે 2થી 14 વાગ્યા સુધી રહેશે। એવામાં શાસ્ત્રોમાં મુતાબિક 29 જૂન સોમવારના રોજ જેઠ સુદ પૂનમનું સ્નાન અને દાન કરવું શુભ માનવામાં આવે છે અને આ તિથિ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકાય છે। ભક્તો, જો તમારે જેઠ સુદ પૂનમના દિવસે ઝાડ છોડને અડવું છે તો કોઈ પણ ટાઈમે તમને અડીને આવી શકો છો, તેમાંથી કોઈ પણ પ્રોબ્લેમવાળી વાત નથી। ચાલો હવે અમે તમારો વધારો સમય બરબાદ ન કરતા જણાવીએ છીએ કે કયા કયા ઝાડ છોડને અડવું જ જોઈએ। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના અનેક સ્વરૂપો કહેવાયા છે, જેમાં વૃક્ષોને પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ કહેવામાં આવ્યા છે। તો આજે આપણે લોકોને એવા વૃક્ષો વિશે જણાવીશું જેને જેઠ સુદ પૂનમના દિવસે અડવું ખૂબ જ શુભકારી બતાવવામાં આવ્યું છે। જેઠ સુદ પૂનમના દિવસે આને અડવા માત્રથી શત્રુ દોષ, કર્જ દોષ, ગરીબી દોષ બધા સમાપ્ત થઈ જાય છે। જેઠ સુદ પૂનમનો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે સૌથી ઉપયોગ છે દિવસ માનવામાં આવે છે અને જેઠ સુદ પૂનમના પાવન પર્વમાં કેટલાક એવા વૃક્ષ છે જે દેવવૃક્ષ કહેવાયા છે, દેવી વૃક્ષ કહેવાયા છે અને આ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ હોય છે। માતા લક્ષ્મીજીના સ્વરૂપ હોય છે અને આપણા ધર્મમાં ઝાડ છોડને દેવી દેવતા માનીને આપણે આની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા પણ જરૂરથી કરવી જ જોઈએ। વિજ્ઞાન પણ કહે છે કે ઝાડ છોડ મનુષ્યને ફ્રીમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને ઝાડ છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને બધી પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે। અને જેઠ સુદ પૂનમના દિવસે કેટલાક એવા છોડ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે જેને અડવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે। આપણા શાસ્ત્રોમાં ઝાડ છોડને ખૂબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે,
કારણ કે આમાં સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીનો વાસ હોય છે. અનેક બીમારીઓના ઉપચાર ઝાડ છોડમાં છુપાયેલો હોય છે. ઝાડ છોડમાં ઘણી જડ બુટ્ટીઓ મળી આવે છે અને માતા લક્ષ્મીજી સ્વયં કહે છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોમાં રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષને જે આયુ હોય છે સૌથી વધારે હોય છે, સૌથી આધ્યાત્મિક હોય છે. પીપળાના વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં આધ્યાત્મિક આનું મહત્ત્વ હોય છે. તો ચાલે આપણે આજે હું આપ લોકોને જેઠ સુદ પૂનમના દિવસે અડતા વૃક્ષ વિશે જણાવીશ. તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો અને જય ભગવાન શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખો. કારણ કે જ્યારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો તેઓ ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેને કલ્યાણકારી અને મંગલકારી માનવામાં આવે છે. આ વૃક્ષ માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને જો તમે આ વૃક્ષોને અડો છો તો તમારી બધી પરેશાનીઓ, કષ્ટ, દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે. જેઠ સુદ પૂનમના દિવસે આ વૃક્ષોની અસર ઘણી વધી જાય છે. આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે હર વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે. જ્યારે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ ઝાડ, છોડ, જીવ જંતુ અને ચર અચર વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે. આ વિશેષ સમયમાં જો તમે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીને સ્વરૂપ કહેવાયેલા ઝાડ છોડને જઈને અડી લો છો તો તમારા જીવનના બધા દુઃખ, કષ્ટ, રોગ, પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને કાલ સર્પદોષ, મંગળ દોષ, પિતૃદોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તત્કાલ પોતાની અસર છોડી દેશે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. ભક્તો, આજે હું તમને 4 થી 5 એવા દેવવૃક્ષો વિશે જણાવવા જઈ રહી છું જેને આપણા હિન્દુ ધર્મમાં, હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ચારેય વૃક્ષ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એટલા માટે આ વિડીયોને ધ્યાનથી જોજો કારણ કે જો તમે આને વચ્ચેથી કાપીને જોયો તો પછીથી તમને પસ્તાવવું પડી શકે છે. જેઠ સુદ પૂનમના દિવસે એવો પર્વ છે જ્યારે તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી હોતી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને જેઠ સુદ પૂનમના દિવસે સાચી રીતે અડી લો છો તો માતા લક્ષ્મી તમને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ લઈ લો છો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે. આ વૃક્ષ એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોની અંદર જોઈ શકો છો. અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષ તમારી આસપાસ સરળતાથી મળી શકે છે તો તમે આને પોતાના ઘરની પાસેથી જ શોધી શકો છો. હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નથી લખ્યું તો કૃપયા કરીને જય માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જરૂરથી લખો. આનાથી અમને ખબર પડે કે ખૂબ જ સારું લાગે છે જ્યારે તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરો છો અને તેને લાઈક કરો છો. આનાથી અમારું મનોબળ વધે છે અને અમે વધુમાં સારી જાણકારી તમારા માટે લઈ આવીએ છીએ. તો હવે આપણે વાત કરીએ તે કયા છે 3 વૃક્ષ જેને આપણે જેઠ સુદ પૂનમના દિવસે અડીને આવવું જ જોઈએ. આ વૃક્ષ ન માત્ર તમારા જીવનને ખુશહાલ બનાવે છે પરંતુ તમારી ગરીબી અને દુઃખ દર્દને પણ સમાપ્ત કરી દે છે. એટલા માટે હું ચાહીશ કે તમે બધા જેઠ સુદ પૂનમના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને આને અડો કારણ કે આ દિવસે વૃક્ષોની પૂજા કરવાથી તમને અગણિત લાભ મળી શકે છે. ચાલો ભક્તો, હવે આપણે જાણીએ કે દેવવૃક્ષ કયા છે જેને અડવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ.
જેને આપણે ખાસ તौर પર પૂજામાં ઇસ્તેમાલ કરીએ છીએ. જેઠ સુદ પૂનમના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમના મંદિરમાં બીલીપત્ર અર્પિત કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બીલીનું વૃક્ષ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બીલીના પાનનો ઉપયોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના પૂજનમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે. બીલીનું વૃક્ષ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કે આ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ છે. આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલીના વૃક્ષમાં મૂળમાં હું ગિરિજા, થડમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષિણાની પાનમાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોની ગહ્વરી અને વૃક્ષોમાં સંપૂર્ણ શરીરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. એટલા માટે આ વૃક્ષ ધાર્મિક રૂપથી અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સંધ્યાકાળમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના મંદિર કે પાસે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરિક્રમી બને છે. આ ઝાડના પરથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે. આ ઝાડને અડતા પહેલાં તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ. તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપસાનમ અઘોરમ પાપ સંહારમ એક બિલ્વમ સર્વ અપ્રોહણમ. માતા લક્ષ્મી વિષ્ણુએ નમઃનો અર્થ છે કે બીલી વૃક્ષનું દર્શન સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીને ચડાવેલું એક બીલીપત્ર પણ પાપોને નાશ કરે છે. તો જેઠ સુદ પૂનમના દિવસે આ બીલીના વૃક્ષે અડીને પોતાની મનોકામના બોલો છો અને પછી ચૂપચાપ આવીને પાછા આવી જાઓ. તમારા બધા કષ્ટ, દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. મિત્રો, હવે હું તમને બીજા છોડ વિશે જણાવું છું જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને ખીજડા અને સમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં દુર્ગાના સ્વરૂપમાં પૂજવવામાં આવે છે. આ સ્વયંમાં દુર્ગાનું સ્વરૂપ છે અને આના પર માં દુર્ગા સાક્ષાત બિરાજમાન રહે છે. જો તમે જેઠ સુદ પૂનમના દિવસે સંધ્યાકાળમાં સમીના વૃક્ષને નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાનીઓને અને કષ્ટ દૂર થઈ જાય છે. આ સિવાય સમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક ખૂબ જ સારો ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ સદસ્ય લાંબા સમયથી બીમાર પડ્યું છે તો તમે તે વ્યક્તિને શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને સ્વામીના મૂળમાં નાખી શકો છો. આનાથી તેમનો રોગ જલ્દીથી ઠીક થઈ જશે. આ સિવાય જો તમે બીમારીથી બચવા માગો છો અને નિરોગ રહેવા માગો છો તો સમીના મૂળમાં સિંદૂર નાખવાથી આ તમારો રોગ નાશ કરી શકે છે. તમારે જેઠ સુદ પૂનમના દિવસે સમીના વૃક્ષને અડીને પોતાની મનોકામના બોલવાની છે. જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. આ દિવસે સમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ થઈ શકે છે. તો જેઠ સુદ પૂનમના દિવસ પર સમીના વૃક્ષના આશીર્વાદ લઈને પોતાના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો. મિત્રો, હવે આપણે વાત કરીશું ત્રીજા વૃક્ષની, જેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ છે પરિજાતાનું. પરિજાતાનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થતું હતું અને તેને દેવરાજ ઇન્દ્રતા નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પછીથી ભગવાન કૃષ્ણ આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લઈને આવ્યા હતા. આ વૃક્ષ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય કે વ્રત દરમિયાન પરેશાની હોય તો સોજના સમયે પરિજાતના વૃક્ષને અડવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
તમે જેઠ સુદ પૂનમના દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષને અડી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો. જો તમે આ વૃક્ષની નીચે જેઠ સુદ પૂનમના દિવસે ઘીનો દીવો પ્રગટાવો છો અને આના મૂળમાં થોડું સિંદૂર નાખો છો તો તમારી બધી પ્રકારની મનોકામના પૂરી થઈ શકે છે. પરંતુ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે. તે પ્રાર્થના કે હે પરિજાત વૃક્ષ, તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ છે. કૃપયા અમારી બધી પરેશાનીઓ દૂર કરો. અમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ, પિતૃદોષ, ગૃહદોષ, લક્ષ્મી દોષ સમાપ્ત થાય. કૃપયા અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખનો વરસાદ કરજો. તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તો તમે પરિજાતના 5 ફૂલ લઈને તેને સારી રીતે સૂકવીને એક પીળા કાપડમાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. આ ઉપાય મંગળવારના દિવસે કે જેઠ સુદ પૂનમના દિવસે જરૂર કરો. આનાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને આર્થિક સ્થિતિ બહેતર થશે. જો તમે જલ્દી ધનવાન બનવા માગો છો, તે તમારી કોઈ અધૂરી મનોકામના છે, તો આ 3 વૃક્ષો વિશે બતાવેલા ઉપાય જરૂર કરો. ખાસ કરીને જો તમે 3 વૃક્ષોને અડો છો તો તમારી મનોકામના પૂરી થવામાં કોઈ પણ શક્તિ તમારા રસ્તામાં નહીં આવી શકે. જેઠ સુદ પૂનમના તમે પણ ઈચ્છો છો કે પૂર્ણિમાના દિવસે આ ઉપાયનો જરૂર કરો. આ ઉપાય તમારા જીવનને સુધારી શકે છે, તમારા કષ્ટ દૂર કરી શકે છે અને તમારી કિસ્મતનો ચમકાવી શકે છે. ભક્તો, હવે આગલા વૃક્ષોને જણાવતા પહેલાં તમારી પાસે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મિત્રો, જો અમે તમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને પોતાની રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. કારણ કે અમે તમારી રાશિથી જોડાયેલા ભાગ્ય અને સમસ્યાઓના ઉપાય પણ જણાવીએ જ. તો પોતાની રાશિ કોમેન્ટ બોક્સમાં નાખીને પોતાના ભાગ્યને જાગૃત કરો. ભક્તો, હવે આગલું ઝાડ જેને તમારે જેઠ સુદ પૂનમના દિવસે અડીને આવવાનું છે તે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવે છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો.